પ્રકારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ સુરત જિલ્લામાંથી 750 કિલો ગાંજો ઝડપાયો છે। અત્યારે જ અમે આપને અહેવાલ બતાવી રહ્યા હતા અને ત્યારે જ આ સમાચાર સામે આવી રહ્યા છે। આપ જુઓ, સુરત જિલ્લામાં 750 કિલો ગાંજો ઝડપાયો। નાની નરોલી ગામના માંથી મોટી માત્રામાં ગાંજો ઝડપાયો છે। ઓલપાડમાંથી મળેલા ગાંજાની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો। માંગરોળના નાની નરોલી ગામેથી ઝડપાયો ગાંજાનો જથ્થો। ઓલપાડ પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી છે। એક આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। ઓરિસ્સાથી સુરત જિલ્લામાં આ ગાંજો લવાયો હોવાની આશંકા છે। હમણાં થોડા દિવસ પહેલા પણ ઓરિસ્સાથી ટ્રક મારફતે આવી રહ્યો હતો, તે અહેવાલ પણ મેં આપને બતાવ્યો હતો। ત્યારે ફરી એકવાર ઓરિસ્સાથી જ સુરત જિલ્લામાં ગાંજો લવાયો હોય તેવી પૂરેપૂરી આશંકાઓ સેવવામાં આવી રહી છે। એટલે આપ જોશો તો એમડી ડ્રગ્સ હોય કે પછી ગાંજો હોય, આ તમામનું ચલણ સતત ગુજરાતમાં વધી રહ્યું છે। આ સૌથી મોટો ચિંતાનું કારણ છે।